ભાવનગર બોરતળાવ પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી બાતમીના આધારે કુંભારવાડામાં રામદેવનગર નજીક જાહેરમાં જુગાર રમતી મહિલાઓના ટોળાને ઝડપી લેવામાં આવી હતી। ભાવનગર બોરતળાવ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન કુંભારવાડાના રામદેવનગર નજીક જાહેર બહુચરાજીમાના ચોકમાં જુગાર રમતા ગવુબેન મંજીભાઈ પરમાર, નીતાબેન વિપુલભાઈ માળી, આરતીબેન ઘુઘાભાઈ ટેભાણી, ભાવનાબેન રૂપસિંહ પરમાર, જશુબેન જીતુભાઈ ચૌહાણ, મંજુબેન ચંદુભાઈ માળી અને વસંતબેન અશોકભાઈ ચૌહાણને ગંજી પત્તાના પાના અને ₹6,100નો મુદ્દામાલ કબજે લઈ તમામ સામે ધોરણસર ગુનો નોંધ્યો હતો। જો કે સૂર્યાસ્ત થતો હોવાને પગલે દરેક મહિલાઓને છોડીને બીજા દિવસે હાજર થવા નોટિસ આપી હતી।